ટુ વ્હીલર અને ફોર વ્હીલર વેચતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું બાબતોની કાળજી રાખવી જોઈએ ધ્રુવ સર? પબ્લિકને ખબર નથી હોતી કે જ્યારે પણ તમે જૂનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર વેચો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખો. સૌથી પહેલા તમે જ્યારે જૂનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર વેચો છો ત્યારે આરટીઓનું ફોર્મ નંબર 2930 ભરવું અને આરટીઓમાં જાણ કરવી ખૂબ જ જરૂરી છે. નહીતર મારા એક કેસમાં મારા એક ક્લાયન્ટને આ વસ્તુથી બહુ જ તકલીફ પડી હતી. એણે એક ડીલરને પોતાની ગાડી વેચી, એ ડીલરે આગળના ડીલરને વેચી અને એ ગાડી ફરતી ક્યાંક કોઈક અસામાજિક તત્વ જોડે જતી રહી અને એણે એ ગાડીમાં દારૂની હેરફેર ચાલુ કરી દીધી. 8 વર્ષ પછી એ ગાડી પકડાઈ દારૂની હેરફેરમાં અને આજ દિવસ સુધી મારો ક્લાયન્ટ કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. એટલા જ માટે કહું છું, જ્યારે પણ ગાડી વેચો ત્યારે તમે સામેવાળા વ્યક્તિનું એડ્રેસ પ્રૂફ, આઈડી પ્રૂફ અને એફિડેવિટ કરી લેવી અને તુરંત જ તમારા પોતાના આરટીઓમાં જાણ કરી દેવી. જો એ નહીં કરો તો તમે પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાશો. જય હિન્દ.